भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी। આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ મહોત્સવ આપણે બધાએ ઉજવવાનો છે અને એની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. અત્યારે આપણે છીએ બેકસ્ટેજમાં અને તમે જોઈ રહ્યા છો કે અહીં રોજે રોજ સાચા ફૂલોથી એટલે કે પ્લાસ્ટિક ફૂલો આવે છે એનો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો, પણ રોજે રોજનું ડેકોરેશન રિયલ ફ્લાવર્સ એટલે કે સાચા ફૂલોથી કરવામાં આવે છે અને તે તમે અહીંયા જોઈ શકો છો. આપણે અત્યારે અહીંયા બેકસ્ટેજમાં છીએ અને અલગ અલગ ટાઈપના કલરના અહીંયા ગલગોટા છે અને રોજ અહીં ફૂલોનું ડેકોરેશન બેકસ્ટેજમાં જ અહીં કરવામાં આવે છે. શ્રી કૃષ્ણના જન્મ માટે પારણાની તૈયારી ચાલુ છે. તમે જોઈ શકો છો કે ત્યાં સુંદર મજાનું પારણું સજાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો આ સ્ટેજ કે જેને આખું ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને આજે ઓવરઓલ સ્ટેજનો લુક કંઈક અલગ જ આવે છે અને આખા સમગ્ર અહીં જે બધી વ્યવસ્થા કરવામાં આવી છે એમ જ લાગે છે કે આજે આપણે કૃષ્ણ જન્મ સાક્ષાત રૂપે આપણે અહીં જ માણવાના છીએ. તમે જોઈ રહ્યા છો હજી નાની મોટી તૈયારીઓ ચાલે છે અને અહીંયા નીચે પણ જુઓ ફૂલોનું ડેકોરેશન ચાલી રહ્યું છે. સ્ટેજને શણગારવામાં આવી રહ્યું છે. અહીં આટલો સુંદર મોર અહીંયા સજાવવામાં આવ્યો છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે કાનાને શું ભાવે તો કે માખણ, અને માખણ એટલે કાનાનું એટલે શ્રી કૃષ્ણનું હુલામણું નામ એ માખણ ચોર પણ છે અને એ માખણ ચોર માટે અહીં આપણે મટકીની વ્યવસ્થા બી કરી છે. શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો છે એ તો તમને બધાને ખબર જ છે, પરંતુ આપણે તે દર્શન આબેહૂબ અહીં આજે જોવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધી તૈયારીઓ ચાલુ છે કે જ્યારે આપણી કથા ચાલુ થાય, ભાગવત કથા આપણી ચાલુ થાય ત્યારે આપણે ભક્તજનોને અને યુટ્યુબમાં કે જેઓ આપણને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે તે આ પ્રસંગ ઘરે બેઠા પણ માણી શકે. અને જો તમારે ઘરે બેઠા હજી પણ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરજો, નહીતર આજનો કૃષ્ણ જન્મ મહોત્સવ તમે આજે મિસ કરશો. તો પ્લીઝ તમે જરૂરથી બધા સબસ્ક્રાઇબ કરો અને આ પ્રસંગ અમારી સાથે માણો. આપણી સાથે અહીં બે યજમાન છે, તેઓને આપણે પૂછીએ કે તેઓ રોજના ટાઈમ કરતા આજે જલ્દી આવી ગયા છે, એનું કારણ શું છે? આજે એટલા માટે વહેલા આવ્યા છે કે આજે કૃષ્ણ જન્મ છે તો અને સન્ડે હોવાથી આજે ખૂબ પબ્લિક આવશે, તો અમને થયું કે થોડા વહેલા પહોંચી અને સેન્ટરમાં સરસ સીટ લઈને બેસી જઈએ જેથી કરીને કથાનો પૂરેપૂરો સરસ રીતે અમે લાભ લઈ શકીએ. અને આજે રોજ કરતા આજના ડેકોરેશનમાં તમને શું ફરક લાગે? અતિશય સુંદર છે, બહુ જ ગમે છે, એકદમ કૃષ્ણ જન્મની ફીલ આવે છે. અમે વેઇટ કરીએ છીએ કે કૃષ્ણ જન્મ ઉજવીએ અને માણીએ. આજની કથા અમે ખૂબ જ સુંદર રીતે સાંભળશું અને એન્જોય કરશું. અને તેઓ એક ખૂબ જાણીતા કોરિયોગ્રાફર છે અને તેઓએ પણ કૃષ્ણ બીસ ઘણા પ્રોગ્રામો કર્યા છે અને મેં પણ એમની સાથે કામ કર્યું છે, એટલે જૂના દિવસો યાદ કરતા અહીં જેલ પણ છે, પારણું બી છે, મટકી પણ છે, કૃષ્ણ બી છે અને અમે બધા વૈષ્ણવો આજે આ કથા માણવા માટે તૈયાર જ છીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. અહીં જે વૈષ્ણવોએ પોથીની પધરામણી કરી છે તો ચાલો આજે આપણે તેમને મળીએ અને જોઈએ કે તેમણે પોતાના લાલન માટે કઈ રીતે પારણાની તૈયારી કરી છે. તો ચાલો તેમને મળી ગયા છે. મનોરથી પાસે આવ્યા છે કે જેમણે પોથી લીધી છે અહીં અને તેઓ પોતાના લાલાનો કૃષ્ણ જન્મ અહીં મનાવવાના છે. તો આપણે એમને પૂછીએ કે એમણે કઈ કઈ તૈયારીઓ કરી છે. તમારું નામ શું છે? મારું નામ દક્ષા ભરત પટેલ. અને તમે ક્યાંથી આવો છો? હું ચને રોડથી આવું છું. અને તમે આજે આ કૃષ્ણ જન્મ માટે તમે કઈ કઈ તૈયારીઓ કરી છે? હું પહેલાં તો મારા લાલાનું પારણું ઘરેથી લઈ આવી છું. પ્લસ પંજીરી બનાવી લાવી છું, માખણ લઈ આવી છું, મિશ્રી લઈ આવી છું અને આવી રીતના ફૂલોની માળા બનાવીને લાવી છું અને મારા લાલાને સરસ મજાનો તૈયાર કરીને લાવી છું. અને તમે અહીંયા માટે બધું રમકડા પણ અમે લાવ્યા હું એ જોતી હતી એમનો કે આ છે, એમનો આઈફોન છે. એક મિનિટ અહીં બતાવજો એમનો આઈફોન. એમના લાલા માટે તેઓ ફોન લાવ્યા છે. અહીં તેમના સ્કેટિંગ શૂઝ છે, એરોપ્લેન છે, ચકડી છે, ગાય માતા છે. એટલે લાલાને ગમતું, એક નાના બાળકને ગમતી બધી જ વસ્તુ તેઓ લાવ્યા છે, કારણ કે લાલન એ એક બાળક સ્વરૂપ જ છે. એટલે અમે એમના માટે આઈફોન એટલે આપ્યો છે કે રાસ રમતા રમતા ક્યાંય ખોવાઈ જાય તો પાછો મમ્મી પાસે આવી જાય. સરસ ભાવના છે. આજે આપણને ઈશ્વર સાથે આપણો ભાવ, ભક્તિ અને પ્રેમ જ જોડે છે, તે આજે સમજાઈ ગયું. અને બીજું શું કહેવું છે તમારે? બસ લાલા બધાને સારા રાખે અને લાલાને મારા ફ્લાઇટમાં જવું હોય એના માટે પ્રાઇવેટ ચાર્ટર પ્લેન પણ એમને આપ્યું છે મેં. તો અમે આ લાલાના ફ્રેન્ડ થઈ જઈએ. યસ, મોસ્ટ વેલકમ. તો ચાલો આજે આપણે માનીએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ જન્મમાં ગવાતું બધાનું જાણીતું ગીત આપણે થોડું બધા સાથે ગાઈએ. થઈ ગયેલા આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા. બધા અહીં આવેલા પારેખ પરિવાર, મહેતા પરિવાર, મુંબઈ સમાચાર અને અહીં આવેલા બધા જ ભક્તજનો આજે એટલા બધા ઉત્સાહી છે અને આઈ એમ શ્યોર કે યુટ્યુબમાં અમને જોતા બધા જ લોકો પણ એટલા જ ઉત્સાહથી શ્રી કૃષ્ણ જન્મની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે સૌ અહીંયા શ્રી કૃષ્ણ જન્મ મનાવીએ. પહેલાં તો પછી એમના ભોગ માટે યલો લઈ આવીશું બધું જે કાનાને પસંદ છે અને ભજન નક્કી કરીને આવી છે કે ડાન્સ કરવો છે. અરે વાહ, શું વાત છે. તો આપણે તમને કવર કરશું. અમે તો કૃષ્ણના ભક્ત છીએ. અને પારણું તમે કઈ કર્યું છે? ના, પારણું આજે નથી લઈ, બદલાપુરથી મને પોસિબલ નહોતું. બરાબર છે. પણ અમારા ફ્રેન્ડ છે ને જેમને કર્યું, અમે સાથે જ છીએ. એમને કાલે તૈયારી કરી હતી, વાત થઈ ગઈ, અમે બધા સાથે જ છીએ ગ્રુપમાં. અરે વાહ વાહ, સરસ સરસ. અને તો તમે આજે કૃષ્ણ જન્મ માટે કેટલા જલ્દી આવ્યા?
હું આજે ક્યારને નીકળી છું કારણ કે આજે 11 વાગ્યાને નીકળી છું ઘરેથી. આ એક ભક્તિભાવ અને પ્રેમની જ વાત છે કે જ્યારે કૃષ્ણ જન્મ હોય ને ત્યારે સમયનું કંઈ ભાન રહેતું નથી. એમ થાય કે જલ્દીથી જલ્દી આપણે પહોંચી જઈએ અને એ પ્રસંગ આપણે માણીએ. અને પ્રસાદમાં તમે શું લાવ્યા છો? હું સ્પેશિયલ કાના માટે ચોકલેટ યલો કલરની લાવી છું પણ કેમ યલો જ કલર? અને મિશ્રી, કારણ કે લાલાને આજે યલો છે ને, એને પસંદ છે યલો કલર એટલે. ઓકે. અને અને મિશ્રી લાવ્યા હા, ને મિશ્રી લાવી છે. હવે એ બધું મારું ત્યાં પર્સમાં આગળ રહી ગયું છે, કારણ કે અમને ખાલી પોથીવાળાને અલાઉ કર્યા હતા. પર્સ મારું ત્યાં રહી ગયું છે. સાંજે ભોગમાં મિશ્રી ધરાવશું. અરે વાહ વાહ, ચોક્કસ. અને બીજું કંઈ અલગ કંઈ કર્યું બસ સ્પેશિયલ કાંઈ નહીં, મને દૂરથી પોસિબલ નહોતું એટલે મારામાં થયું એટલું મેં મારેથી કર્યું છે. ભગવાન તો આપણી ભાવ ભક્તિ જોવે છે. છે ના બસ કૃષ્ણ ભક્ત છીએ.